ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની પ્રવૃત્તિ કરનારા લોકોને સુધરી જવાની કડક ટકોર કરી છે. વિધાનસભાના નિયમોના નિયમ 116 હેઠળની તાકીદની જાહેરાત અગત્યની બાબત પર તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત દર મહિને એકવાર પોલીસ અધિકારીઓ અને પ્રજાના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ વચ્ચેની સંકલનની બેઠક યોજાઈ હતી, તેમાં સુરત ખાતે આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરી સામાન્ય નાગરિકોના પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનો એક ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરનારી ચીટર ગેંગના સભ્યોને એક પછી એક પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. આ જ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. લોકોમાં જાગૃતતા લાવવા, સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા, પારદર્શકતા લાવવા આરટીઆઈનો પવિત્ર કાયદો અમલમાં આવ્યો છે. ત્યારે આ કાયદાનો દુરુપયોગ કરનારા શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ 67 ગુનાઓ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરી છે. આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો દુરુપયોગ બિલકુલ નહીં ચલાવી લેવાય અને સુધરી જાઓ કે જેલમાં જાઓની કડક ચેતવણી ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી હતી. હર્ષ સંઘવીએ સુરત શહેરમાં બનેલા આવા બનાવોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે સુરતમાં અમુક લેભાગુ તત્વો દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ તથા યુટ્યુબર તરીકે આરટીઆઈ એક્ટ હેઠળ ખોટી અરજીઓ કરી ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવતા હોવાની રજૂઆત પોલીસ કમિશનરને સંકલન બેઠકમાં મળી હતી, જે અંતર્ગત એસઓજીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી આવી રીતે હેરાન પરેશાન થયેલા લોકોને પોલીસ સમક્ષ ફરિયાદ આપવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.